આપણે ચર્ચા કરતા હતા સ્વાધ્યાય 16.2 એમાં 3 એક્ઝામ્પલ્સ જોયા હતા. હવે અહીંથી આગળ કરીએ. સ્વાધ્યાય 16.2 એક્ઝામ્પલ નંબર 4. અને સ્વાધ્યાય 16.2માં શું આપ્યું છે તમને? કોઈ એક યાદચ્છિક પ્રયોગ આપ્યો છે અને જુદી જુદી ઘટનાઓ આપી છે અને એ જુદી જુદી ઘટનાઓની બેઝિક ક્રિયાઓ વિશે પૂછે છે અને એ પરસ્પર નિવારક છે કે નહીં, સંયુક્ત છે કે નહીં, પ્રાથમિક છે કે નહીં, વગેરે વગેરે. તો એક્ઝામ્પલ નંબર 4. 3 સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો 3 છાપ દેખાય તેને ઘટના એ કહીએ. તેને ઘટના એ ઘટના એ 2 છાપ અને 1 કાંટો દેખાય તેને ઘટના બી. 3 કાંટા દેખાય તેને ઘટના સી. અને પહેલા સિક્કા પર છાપ દેખાય તેને ઘટના ડી દ્વારા દર્શાવીએ. અને પહેલા સિક્કા પર સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના ડી દ્વારા આવે છે. કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે? કઈ ઘટનાઓ? એમાં પહેલો પ્રશ્ન છે કઈ ઘટનાઓ. પહેલો પ્રશ્ન પરસ્પર નિવારક છે. બીજો પ્રશ્ન છે પ્રાથમિક છે. અને ત્રીજો પ્રશ્ન છે સંયુક્ત છે. ઓકે, તો પહેલાં તો આપણે આ જે પ્રશ્ન છે એમાં જે પ્રયોગ આપ્યો છે એનો નિદર્શાવકાશ લખીએ અને જે ઘટનાઓ વ્યાખ્યાયિત કરી છે એને ગણ સ્વરૂપે લખીએ. તો સોલ્યુશન. 3 સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. તો 3 સિક્કાઓ ઉછાળવાના 3 સિક્કાઓ એકવાર ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ એસ બરાબર શું થશે? તો કે 3 વખત એચ મળે. આપણે પહેલી રીત પણ છે 4 વખત એચ 4 વખત ટી લખીને પણ કરી શકો. ચલો એ જ લખી નાખીએ ક્વિકલી. તો 4 વખત એચ 3 અને 4 અને 4 વખત ટી. પછી 2 વખત એચ 2 વખત ટી 2 વખત એચ 2 વખત ટી એચ ટી એચ ટી એચ ટી એચ ટી. તો આ થઈ ગયો આપણો નિદર્શાવકાશ. ઓકે, હવે જો 3 છાપ દેખાય તેને ઘટના એ કહીએ. તો આપેલી માહિતી મુજબ ઘટના એ બરાબર શું થશે? 3 છાપ દેખાય 3 છાપ દેખાય તેને ઘટના એ. એટલે 3 છાપ હોવી જોઈએ એચ એચ એચ. તો એવો એક જ ઘટક છે. 2 છાપ અને 1 કાંટો દેખાય તેને ઘટના બી. એટલે 2 છાપ હોવી જોઈએ. તો બની શકે કે એચ એચ 2 છાપ અને 1 કાંટો. ત્રીજા સિક્કા પર કાંટો છે. બની શકે કે બીજા સિક્કા પર કાંટો હોય, બની શકે કે પહેલા સિક્કા પર કાંટો હોય. તો HH3, HTH અને THH
HHT, HDH અને THH. હા, તો આ થઈ તમારી ઘટના બી. 3 કાંટા દેખાય તેને ઘટના C. તો C બરાબર 3 એ 3 કાંટા. અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના D દ્વારા દર્શાવવામાં આવે છે. પહેલા સિક્કા ઉપર છાપ હોવી જોઈએ. તો જ્યાં પહેલા H હોય એ બધા ચાલશે. HHH, કારણ કે આમાં પહેલા સિક્કા પર છાપ છે. પછીના બીજા અને ત્રીજા સિક્કા પર શું હોય એની ચર્ચા એમાં કીધું નથી. એટલે પહેલો H હોવો જોઈએ. તો પહેલો H ક્યાં છે? 1, 2, 3 અને 4. આ પહેલા 4માં પહેલો H છે, બાકીના 4માં પહેલા T છે. એટલે આ લઈ લઈએ આપણે. તો HHT, HTH અને HTT. તો પહેલી 4 એમાં આવશે. તો આ તમને ABCD જે ઘટનાઓ આપી છે એ થઈ ગઈ. હવે પ્રશ્ન છે કે કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે. તો મારે આમાં શું જોવું પડશે? A અને B વિશે જોવું. તો અહીં A છેદ B લઉં તો શું થાય છે? જુઓ, A અને B વચ્ચે સામાન્ય છે કંઈ? તો કે નહીં, ખાલી ગણ છે. બરાબર. પછી A અને C વચ્ચે આપણે A ફિક્સ કરી દઈએ, પછી એને બધા સાથે સરખાવીએ. તો A અને Cમાં કંઈ સામાન્ય છે? તો કે નહીં. A અને Dમાં, તો કે A અને Dમાં સામાન્ય છે. A અને Dમાં HHH સામાન્ય છે. તો A છેદ D એ ખાલી ગણ નથી. બરાબર. પછી B સાથે લઈએ. તો B અને A એ તો મળી જ ગયા. B સાથે એ તો આવી જ ગયા. હવે B અને C ને સરખાવો. B છેદ C શું મળે છે? તો કે TTT આમાં સામાન્ય છે કંઈ નથી. તો કે આ ખાલી ગણ થઈ. પછી B અને D, તો B છેદ D આ શું થાય છે? તો B અને Dમાં HHT આર્યા બંને સામાન્ય છે. એટલે આ ખાલી ગણ નથી. પછી C ને ફિક્સ કરી દઈએ. તો C અને A આવી ગયું. C અને B આવી ગયા. C અને D, તો C છેદ D શું થાય છે? તો કે TTT અહીંયા છે નથી. એટલે એ પણ ખાલી ગણ થઈ. તો ખાલી ગણ કયા કયા થયા? AB, AC, આ ખાલી ગણ નથી. આ ખાલી ગણ નથી. BC અને CD. તો તેથી ઘટનાઓ A અને B, રાઈટ. પછી A અને C, B અને C અને C અને D પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો જે બે ઘટનાઓનો છેદગણ ખાલી ગણ મળે એ શું થાય? પરસ્પર નિવારક ઘટનાઓ, આપણી વ્યાખ્યા મુજબ. તો અહીંયા આપણે 4 આપ્યા છે. તો 4માંથી 2 ને લઈ અને એમનો આપણે શું કર્યો? છેદગણની શોધો. તો 4માંથી 2 કેટલી રીતના મળી શકે? 4C2 એટલે કે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે આ કેન્સલ 2 એટલે 3 2 6 6 પેર બને 1 2 3 4 5 6. આ 6માંથી 1 2 3 અને 4 એ પરસ્પર નિવારક ઘટનાઓ છે અને 2 એ પરસ્પર નિવારક ઘટનાઓ નથી. તો આ થયો તમારો પહેલો પ્રશ્ન. બીજો પ્રાથમિક છે. કઈ ઘટનાઓ પ્રાથમિક છે? પ્રશ્નામ છે કઈ ઘટનાઓ પ્રાથમિક છે? પ્રાથમિક હોવું એટલે શું? મૂળભૂત ઘટનાઓ અથવા પ્રાથમિક ઘટનાઓ. એમાં એક જ નિદર્શ બિંદુ હોય. તો એક જ નિદર્શ બિંદુવાળી કઈ ઘટનાઓ છે? A અને C. તો આ તો અહીંયા અમારો પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો. તો અહીં ઘટનાઓ A અને C એ પ્રાથમિક ઘટનાઓ છે. ત્રીજો પ્રશ્ન સંયુક્ત છે. કઈ સંયુક્ત છે? તો કે જેની અંદર એક કરતાં વધારે નિદર્શ બિંદુઓ આવેલા હોય એ સંયુક્ત થઈ. તો કઈ? B અને D. તો કે અહીં ઘટનાઓ B અને D એ સંયુક્ત ઘટનાઓ છે.
તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો. એક્ઝામ્પલ નંબર 5. પહેલો, પરસ્પર નિવારક બે ઘટનાઓ. બીજું, પરસ્પર અને નિશેષ ત્રણ ઘટનાઓ. પરસ્પર નિવારક અને નિશેષ ત્રણ ઘટનાઓ. ત્રીજો, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. ચોથું, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી બે ઘટનાઓ. પાંચમું, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ. પરસ્પર નિવારક હોય પરંતુ નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ. અહીંયા બે પૂછ્યું છે, હવે અહીંયા ત્રણ પૂછ્યું, ત્રણ ઘટનાઓ. યસ, તો અહીંયા આ પ્રશ્ન થોડોક અલગ રીતે પૂછ્યો છે. અલગ એટલે કેવી રીતે? તો કે ઘટનાઓ એણે આપી નથી, તમારે એને આપવાની છે કે એને આ પ્રકારની ઘટના જોઈએ છે. પ્રયોગ આપ્યો છે, ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવાનો પ્રયોગ. તો એ આપણે આગળના જે એક્ઝામ્પલમાં હતો, ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવાનો પ્રયોગનો નિદર્શાવકાશ, તો એ તો આ જ થશે. હવે એમ કહે છે કે નીચેની ઘટનાઓનું વર્ણન કરો. પરસ્પર નિવારક બે ઘટનાઓ જોઈએ છીએ. તો આપણે પહેલો પ્રશ્નનો જવાબ આપીએ. તો મારે બે ઘટનાઓ એવી જોઈએ કે જે પરસ્પર નિવારક હોય. નિવારક હોવું એટલે કે એ બે ઘટનાઓનો છેદ ગણ ખાલી ગણ થવો જોઈએ. તો હું દાખલા તરીકે એ બરાબર લઈ લઉં HHH અને બી બરાબર લઈ લઉં TTT. તો આ શું થઈ ગયું? તો તેથી A/B બરાબર શું થઈ ગયું? ખાલી ગણ. તેથી ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. બરાબર. આવા તો તમે તમારી જાતે ઘણી ઘટનાઓ જાતે બનાવી શકો કે મેં HHH અને HTT લીધું, હવે એકમાં HHH રાખવું અને બીની અંદર HHH સિવાયના બધા જ નિદર્શ બિંદુઓ મૂકી દઉં તોય ચાલે. બરાબર. તો મતલબ કે બે એવી ઘટના તમારે બનાવવાની થાય કે જેમનો છેદગણ ખાલી ગણ થાય. તો એવા તો આમાં ઘણા બધા ઉપગણો બનાવી શકો. રાઈટ, કે બે ગણનો છેદગણ ખાલી ગણ થાય. બરાબર. તો હવે એ એક પ્રશ્ન થયો કે મારી આગળ જો આ S આ હોય નિદર્શાવકાશ, તો એવી કેટલી ઘટનાઓ બને? સંખ્યા 5, 10, 15, 25, 50 કેટલી મળશે કે જેમાં શું થશે કે બે ગણનો છેદ, એવા કેટલા ઉપગણો તમને મળશે? ઉપગણોની જોડ મળશે. કેટલી ઉપગણોની જોડ મળશે? આ એક જોડ થઈ. એવી તમે બીજી બનાવી શકતા હતા. A બરાબર દાખલા તરીકે HHT અને B બરાબર લઈ શકો તમે THT. તો આ પણ શું થઈ ગયું?
A/B ખાલી ગણ. તો આ એક બીજી જોડ થઈ. તો આ પણ એ પરસ્પર કેવી છે? નિવારક ઘટનાઓ છે. તો આ પહેલી જોડ, આ બીજી જોડ, ત્રીજી, ચોથી, પાંચમી, એવી તમને કેટલી મળી શકે? હવે એવું જરૂરી નથી કે આમાં એક એક ઘટકો જ આવવા જોઈએ. દાખલા તરીકે મેં એ આ લીધો હોત, HH અને HHT, અને બી તમને આ લઈ લઉં છું, THT અને TTT, બરાબર? અથવા ખાલી આ જ લઈ લીધો, બરાબર છે? તો આમાં 2 છે ને આમાં 1 છે, આમાં બંનેમાં 2 હતા, તો એ ખાલી ગણ થતો હતો. તો એવા કેટલી જોડ મળે? એ 2 નંબરનો પ્રશ્ન થયો. તો એ ખરેખર JEE લેવલનો પ્રશ્ન છે. વિચારજો શું કેવી રીતના કાઉન્ટ કરી શકો, કારણ કે અલ્ટિમેટલી ઉપગણ જ છે ને. મને ઉપગણ કેટલા મળશે? 1 2 3 4 5 6 7 8 ઘટકો છે. તો 2/8 ઘાત, 2/8 ઘાત એટલે 256 ઉપગણ મળશે આના. એસના કુલ મને ઉપગણ મળવાના છે 256. તો એ 256માંથી એવા તમારે બબ્બેની પેર બનાવવાની, એવી કેટલી બની શકે કે જેનો છેદગણ ખાલી ગણ થાય? ઓકે, હવે બીજો પરસ્પર નિવારક અને નિશેષ 3 ઘટનાઓ. યસ, હવે આપણે પરસ્પર નિવારક જે ઘટનાઓની વાત કરી એ 2 ઘટનાઓ માટે જ વ્યાખ્યા આપી હતી. અહીંયા હું એક વ્યાખ્યા આપવા માગીશ. પહેલાં વ્યાખ્યા લખીએ આપણે. વ્યાખ્યા પહેલાં હું સમજાવું, પછી આપણે એને વ્યાપક સ્વરૂપમાં લખીએ. હવે જો 2 ઘટનાઓ આપી હોય A અને B, તો એને પરસ્પર નિવારક ક્યારે કહેવાય? જો A/B ખાલી ગણ થાય તો એને પરસ્પર નિવારક ઘટના કહી દીધી હતી. પરંતુ મને જો 3 ઘટનાઓ આપી હોય તો અને પરસ્પર નિવારક છે એવું ક્યારે કહેવાય? 3 ઘટનાઓ માટે તો A અને B નો છેદગણ શું થવો જોઈએ? ખાલી ગણ. A અને C નો છેદગણ પણ ખાલી ગણ, અને B અને C નો છેદગણ પણ કોઈ પણ 2 પસંદ કરો, કોઈ પણ 2, તો એનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ. તો એને કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. આ 2 પરસ્પર નિવારક ઘટનાઓ થઈ, આ 3 પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. તો વ્યાપક રીતે મને ધારો કે E1 E2 અપ ટુ n ઘટનાઓ આપી છે. તો આ n ઘટનાઓને હજી ઓલું એમાં એક રહી ગયું, 1 મિનિટ, કન્ડિશન. A, B અને C 3 ઘટનાઓને પરસ્પર નિવારક ક્યારે કહેવાય? તો કે પહેલી શરત A/B શું હોવું જોઈએ? ખાલી ગણ. બીજી શરત શું હોવી જોઈએ? A/C ખાલી ગણ. અને ત્રીજી શરત શું હોવી જોઈએ? B/C ખાલી ગણ. અને હજી એક ચોથી શરત આવે, એ શું? તો કે A/B/C પણ ખાલી ગણ હોવું જોઈએ. બરાબર? કોઈ પણ 2 લો અથવા બધી એકી સાથે લો, 3 તો એમના છેદગણ શું હોવો જોઈએ? ખાલી ગણ. તો એમને કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. બરાબર? એનીવે, તો હું વ્યાપક આ 3ને બદલે એનમાં વાત કરીએ. તો E1 E2 અપ ટુ En ઘટનાઓ આપી હોય તો આને પરસ્પર નિવારક ક્યારે કહેવાય? તો કે હું ઓલી જે 3 શરતો લખી હતી એને હું કમ્બાઈન લખું. તો કોઈ પણ 2 ઘટનાઓ લો, EI અને EJ. I અને J કેવા હશે? I અને J ભિન્ન હશે. કોઈ પણ 2 અલગ અલગ, E1 E2 કે E1 E7 કે કોઈ પણ 2, I અને J અલગ. અને I અને J કેવા હશે? I અને J બિલોંગ્સ ટુ 1 2 અપ ટુ n. તો આ બંનેનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ. એટલે કોઈ પણ 2 નો છેદગણ ખાલી ગણ, 2 ભિન્ન ઘટનાઓનો છેદગણ ખાલી ગણ. આ એક પહેલી શરત. અને બીજી શરત કે I ઇક્વલ ટુ 1 to n, બધાને એકી સાથે તમે લો તો પણ ખાલી ગણ. તો આને કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. તો આને વ્યાખ્યાના સ્વરૂપમાં લખીએ કે ઘટનાઓ E1 E2 અપ ટુ En માટે જો પહેલી શરત EI/EJ બરાબર ખાલી ગણ ફોર ઓલ I ઇઝ નોટ ઇક્વલ ટુ J, IJ બિલોંગ્સ ટુ 1 2 અપ ટુ n. અને બીજું I ઇક્વલ ટુ 1 to n, બધી જ ઘટનાઓને એકી સાથે છેદગણ ઇઝ ઇક્વલ ટુ 5. તો ઘટનાઓ E1 E2 અપ ટુ En ને પરસ્પર નિવારક ઘટનાઓ
કહે છે. સી બે માટે કેમ ખાલી એક જ શરત હતી એ છેદ બી? કારણ કે અહીંયા તમે બે લો જોઈએ E1 અને E2, તો શું થઈ ગયું E1 અને E2, બીજો કોઈ વિકલ્પ જ નથી આવતો. અને બધાને એકી સાથે લ્યો તો E1 અને E2 જ થાય. એટલે આ બે શરત છે એ એક જ શરત થઈ ગઈ. જ્યારે 3 હોય તો આ E1 E2, E1 E3 અને E2 E3 અને E1 E2 E3 3, એટલે 4 શરતો થઈ. તો એવી રીતના વ્યાપક રીતે n હોય તો આપણે આ બે શરત, અને આ શરત છે એ n કેટલા છે એ પ્રમાણે આમાં જુદી જુદી લો તો તમને જુદી જુદી કન્ડિશન મળે, પણ આપણે એને વ્યાપક રીતે એક જ કન્ડિશનમાં લખીએ છીએ. તો આ થઈ તમારી એક વ્યાખ્યા. તો આ એક વ્યાખ્યાને તમે અલગથી નોટ ડાઉન કરજો કે જેનો આગળ જતાં પણ ઉપયોગ આવશે. યસ, તો હવે આપણે ચર્ચા કરતા હતા અહીંયા પરસ્પર બીજી જોઈએ તો પરસ્પર નિવારક અને નિશેષ એવી 3 ઘટનાઓ જોઈએ છે. નિવારક હોવી જોઈએ, નિશેષ હોવી જોઈએ. હા, તો નિશેષ માટે તો આપણે વ્યાપક વ્યાખ્યા આપી છે કે E1 E2 અપ ટુ En ને નિશેષ ક્યારે કહેવાય? જો બધાનો યોગગણ લઉં તો મને શું મળી જવું જોઈએ? S મળી જવો જોઈએ આખો. તો બીજો પરસ્પર નિવારક અને નિશેષ 3 ઘટનાઓ જોઈએ છે. તો ધારો કે મને A, B અને C કહી દો. હવે મારે કેવી જોઈએ છે? પહેલાં તો નિવારક. નિવારક એટલે કોઈ પણ બેનો છેદગણ શું હોવો જોઈએ? ખાલી ગણ હોવો જોઈએ. તો એક કામ કરીએ આપણે, અને પાછું નિશેષે જોઈએ છે એટલે ત્રણેયને ભેગી કરો તો આખો S થઈ જવો જોઈએ. તો એક કામ કરીએ આપણે, પહેલાં H અને T આમાં રાખી દો. એની અંદર આ બંનેને રાખી દો. આ બીજી રીતના પણ કરી શકાય, પણ આવી રીતના રાખું છું. ધારો કે બીમાં રાખીએ આપણે HT અને THH ક્યાં ગયું? HHT આ અને THH સોરી આ, અને આને સીમાં રાખી દઈએ આપણે. તો HTT, THT અને TTH. તો જુઓ, તો માટે A છેદ B બરાબર A છેદ C બરાબર B છેદ C. તમે ચેક કરી શકો, આની નાની વચ્ચે સામાન્ય નથી, આની નાની વચ્ચે સામાન્ય નથી, આની નાની વચ્ચે સામાન્ય નથી. આ અને A યોગ B, અચ્છા હજુ A છેદ B છેદ C ત્રણે વચ્ચે પણ કંઈ સામાન્ય નથી. માટે આ તથા A યોગ B યોગ C બરાબર જોવા જશું ને તો બધા S થઈ જાય. કારણ કે આપણે બનાવ્યું જેવી રીતે આ બેને એકમાં મૂક્યા, આ 1 2 ને 3 ને એકમાં મૂક્યા, ને આ 1 2 ને 3 ને એકમાં મૂક્યા, એટલે ત્રણેયમાં અલગ અલગ કોઈ સામાન્ય ઘટક નથી, એટલે આ તો થશે જ, અને ત્રણેયનો યોગગણ S થઈ જશે. તેથી ઘટનાઓ A B C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ થઈ. બરાબર? ઓકે. મેં પેલી એક વ્યાખ્યા જે આપી ને એમાં આ કન્ડિશન હતી ને જે આપણે કે A છેદ B બરાબર ખાલી ગણ, A છેદ C બરાબર ખાલી ગણ અને B છેદ C બરાબર ખાલી ગણ થવું જોઈએ. અને ચોથી A છેદ B છેદ C બરાબર ખાલી ગણ. આઈ થિંક આની જરૂર નથી, લખો તો ખોટું નથી, પણ સારું એ લાગશે કે આ કાઢી નાખો આ કન્ડિશન. દેટ ઇઝ માય મિસ્ટેક તો નહીં, પણ આમ આ જરૂરી નથી. શા માટે? કારણ કે જો આ 3 શરતનું પાલન થતું હશે અને મને એમ કે આ શોધવો જોઈએ, આ શું થાય? બરાબર? તો A છેદ B તો ખાલી ગણ છે જ, તો છેદ C શું થવાનો? ખાલી ગણ જ થવાનો. એટલે આ તો ઓટોમેટિક થશે, એટલે આ લખવાની જરૂર નથી. તો એવી રીતના વ્યાપક જે પેલું હતું ને એમાં ઇન્ટરસેક્શન EI = 1 to n આ કાઢી નાખો, એ રિમૂવ ઇટ, એની જરૂર નથી. એ બાય ડિફોલ્ટ ઓના ઉપરથી મળે છે આપણને, એટલે આપણે વ્યાખ્યામાં લેવાની જરૂર નથી. તો એક જરા કરેક્શન કરી નાખજો.
ઓકે ફાઇન. તો અહીંયા મારે ઇન શોર્ટ આ મારે લખવાની જરૂર નથી. ફાઇન. તો આ શું થઈ ગયું? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ થઈ. ત્રીજું, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક ના હોય એવી બે ઘટનાઓ. જે નિવારક નથી જોતી, તો એનો મતલબ શું થયો કે બે વચ્ચે કંઈક સામાન્ય હોવું જોઈએ. બરાબર. તો આમાંનામાં હું ત્રીજો કરી દઉં. ધારો કે બીજી વસ્તુ આપણે ત્રીજામાં જઈએ એની પહેલાં. હવે આને મારે શબ્દોમાં લખવી હોય તો તમે શબ્દોમાંય લખી શકો. આને શું લખી શકો કે ત્રણેય સિક્કા પર સમાન પરિણામ મળવા. બીને શું લખી શકો? બરાબર 2 વખત છાપ મળવી. સીને શું લખી શકો? બરાબર 2 વખત કાંટો મળવો. એવી રીતના શબ્દોમાં પણ તમે એને લખી શકો. ઓકે, નાઉ થર્ડ વન. તો શું જોઈએ છે મારે ત્રીજામાં? પરસ્પર નિવારક ન હોય, એકબીજાને નિવારક નથી, તો એનો મતલબ કે બંનેમાં એકાદ સામાન્ય હોવો જોઈએ ઘટક. તો એ બરાબર આ લઈ લઉં, બી બરાબર દાખલા કે એચ 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 અને એચ 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 ટી, એચ ટી એચ અને ટી એચ એચ આમ લઈ લો. એટલે કે બે કે બે કરતાં વધારે વખત છાપ મળવી અને આ ત્રણેય સિક્કા પર સમાન પરિણામ મળવું. તો ઘટનાઓ એ બી માટે એ છેદ બી બરાબર એચ એચ એચ, એટલે કે એ ખાલી ગણ નથી. તેથી એ અને બી એ પરસ્પર નિવારક ઘટનાઓ નથી. રાઈટ. તો પહેલો થઈ ગયો. બીજો, ત્રીજો. ચોથો, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. તે તો બહુ સિમ્પલ છે. ઘટનાઓ એ બરાબર એચ 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 અને બી બરાબર ટી 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 માટે શું થશે? એ છેદ બી બરાબર ખાલી ગણ અને એ યોગ બી કરો તો એસ નથી. તો પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. તેથી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી. કરેક્ટ. અને એટલે ચોથો થઈ ગયો. હા, પાંચમો, પરસ્પર નિવારક હોય પરંતુ નિશેષ ન હોય તેવી. અહીંયા બે પૂછ્યું તો અહીંયા 3 જોઈએ છીએ. નિવારક હોય પણ નિશેષ ન હોય તો એ પણ સિમ્પલ છે. આ બે તો મળી ગઈ. હજી ત્રીજામાં કોઈક એક જ મૂકી દો, એકાદી જ લઈને, તો એનો યોગ કરશો તો 3 જ નિદર્શ બિંદુઓ મળશે. એમાં 3 જ ઘટકો થશે. આમાં તો 8 છે એટલે શું થશે? નિશેષ નહીં થાય. અને નિવારક મારે જોઈએ છીએ, મતલબ કે ત્રીજી ઘટના એવી બનાવો કે જેમાં આના સિવાયના પરિણામ આવતું હોય. રાઈટ. તો પાંચમાની ચર્ચા કરીએ. તો ઘટનાઓ એ બરાબર લઈ લીધો એચ એચ એચ, બી બરાબર ટી 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 અને સી બરાબર દાખલા કે એચ એચ ટી માટે એ છેદ બી બરાબર એ છેદ સી બરાબર બી છેદ સી બરાબર ખાલી ગણ અને એ યોગ બી યોગ સી એ એસ થતો નથી. તેથી ઘટનાઓ એ બી અને સી એ પરસ્પર નિવારક ઘટનાઓ છે પરંતુ નિશેષ ઘટનાઓ નથી. ઓકે. તો આ થયું તમારો એક્ઝામ્પલ નંબર 5. પરસ્પર નિવારક હોય પરંતુ નિશેષ ન હોય તેવી 3 ઘટનાઓ ચર્ચા.
તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 5. આ 5મા એક્ઝામ્પલમાં આ બધા જ ના જવાબ મેં અહીંયા જે બોર્ડ ઉપર ચર્ચા કરી એ જ હોય એવું જરૂરી નથી. તમારી જાતે બીજી ઘટનાઓ પણ તમે બનાવી શકો. રાઈટ. યસ. નાવ એક્ઝામ્પલ નંબર 6. બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A, પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે. B, પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે. અને C, પાસા ઉપર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. પાંચ કે 5 થી ઓછો છે. ઓકે. તો નીચે આપેલી ઘટનાઓ વર્ણવો. પહેલું A ડેશ, બીજું B નહીં, ત્રીજું A અથવા B, પાછળ પણ ઘણા બધા છે. ચોથું A અને B, પાંચમું A પરંતુ C નહીં, છઠ્ઠું B અથવા C, B અને C, અને આઠમું છે A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ. ઓકે. તો ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે પણ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જોઈએ શું છે. બે પાસાને ફેંકવામાં આવે છે. બે પાસાને ફેંકવાનો નિદર્શ અવકાશ. સોલ્યુશન. બે પાસાને ફેંકવાના પ્રયોગનો નિદર્શ અવકાશ S બરાબર થશે 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. આ થયો તમારો બે પાસાને. અને આને તમે લખશો તો પહેલાં 36 ઘટકો આવશે એ તમને ખ્યાલ છે પણ હું એ લખતો નથી, ટૂંકમાં લખ્યો છે મેં આને. હવે આપેલી ઘટનાઓ, આપેલી ઘટનાઓ કઈ છે. A બરાબર શું છે. પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે એટલે પહેલા પર યુગ્મ જ હોવો જોઈએ. અને બીજા ઉપર તો કે બીજા પર ગમે તે હોઈ શકે. તો A બરાબર લખું તો પહેલા પર એટલે આ પહેલા પાસામાંથી 2 4 ને 6 જ હોવા જોઈએ. અને બીજા ઉપર 1 2 3 4 5 6 ગમે તે હોઈ શકે. પછી B, પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે. પહેલા પાસા ઉપર અયુગ્મ જ હોવી જોઈએ. તો પહેલા પાસા પર અયુગ્મ એટલે કે 1 3 અને 5 અને બીજા પર ગમે તે હોઈ શકે. તો જો આને હું લખીશ ને તો જો આમાં 36 ઘટકો આવશે. 36 ઘટકોનું લિસ્ટ કરું
પછી આમાં કેટલા આવશે? અહીંયા 6 6 તેરી 18 અને આમાં પણ 6 તેરી 18 એટલે 36 18 18 એક્ઝામ્પલ લાંબો થશે લખવા અને બોર્ડ પણ ભરાઈ જશે. તો હું એને આને શોર્ટમાં બને તેટલું શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરું છું. સી, પાસાઓ પર મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5થી ઓછો હોય તો 5 કે 5થી ઓછો એટલે 5 કે 5થી ઓછા કયા થાય? 5 4 3 2 1 0. તો જે અંકો મળે ને એનો સરવાળો આમાંથી કોઈક થવો જોઈએ. તો સી બરાબર શું થશે? હવે એને હું પેલી રીતના લખું છું ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં. સંખ્યાનો સરવાળો 0 થાય એવું બને નહીં. બંને પાસા પર 0 0 મળે તો થાય, પણ હવે 0 તો ક્યારેય ના મળે ને. તો 1 થાય એવું તો કે એ પણ ના શક્ય બને, કારણ કે ઓછામાં ઓછો કોઈ પણ બે પાસા ફેંકશો તો નાનામાં નાની સંખ્યા 1 મળશે પાસા પર, બીજા ઉપર નાનામાં નાની 1 હોય તો સરવાળો 2થી શરૂ થશે. તો 2 કેવી રીતના બને? તો કે 1 1 હોય ત્યારે 2 થશે. પછી 3 થઈ શકે તો કે અહીંયા 1 હોય ને અહીંયા 2 હોય અને અહીંયા 2 હોય ને અહીંયા 1 હોય તો ત્યારે 3 થઈ શકે. 3 થવા માટે આના સિવાય બીજું કોઈ શક્ય નથી. એટલે હવે 4 ક્યારે થઈ શકે? તો કે અહીંયા 1 હોય ત્યારે 3, 2 હોય ત્યારે 2 અને 3 હોય ત્યારે 1. 1 3 2 2 અને 3 1 તો 4 થાય આ રીતે. અને 5 કેવી રીતના થઈ શકે? તો કે 1 4 છે આવી રીતના. અહીંયા 1 હોય ત્યારે અહીંયા કેટલા થાય? 4 હોય ત્યારે જ 5 મળે. હવે આમાં 1 1 વધારતા જાઓ ને આમાં 1 1 ઘટાડતા જાઓ તો 2 3 3 2 4 1 તો આવી રીતના તમને 5 મળે સરવાળો. તો 5 કે 5 કરતાં ઓછો તો એ આટલા જ થશે. તો આ થયો સી. તો જો તમે સીને તમે આવી રીતના લખો તો અહીંયા પહેલો ઘટક કોણ છે? 1. પછી બીજો ઘટક કોણ આવી શકે? જો લખવાનો પ્રયત્ન કરું તો ક્રોસ ક્રોસ તો પહેલામાં 1 આવે છે, પછી 2 પણ આવે છે અને 3 પણ આવે છે અને 4 પણ આવે છે અને બીજામાં 4 આવે તો 4 4 આવી જાય તો 8 થઈ જાય. એટલે આવી રીતના હું નહીં લખી શકું. ઓકે, તો આવી રીતના હું આને લખી શકીશ નહીં. ઓકે, તો આને આમ રાખો. ઓકે, તો હવે આપણે શું જોઈએ છીએ? એ ડેશ. બરાબર છે, એ ડેશ જોઈએ છીએ. તો આ ABC તો તમને મળી ગયા. તો હવે એને મારે લખવું હોય તો આવી રીતના 18 ઘટકો લખો, પછી પેલા 36 ઘટકો છે એમાંથી તમે આ 18 ઘટકોને કાઢી નાખો અને લખો. એ તમારો એ ડેશ થઈ ગયો. તો હવે એ ડેશ બરાબર શું થશે? તો કે 2 4 6 ક્રોસ 1 2 3 4 5 6 બરાબર. આનો ડેશ બરાબર. તો સિમ્પલ આમ તમે વિચારો તો શું થાય? આનો ડેશ એટલે શું થશે? તો કે અહીંયા 1 થી 6 છે, બીજો ઘટક કયો હશે? 1 થી 6 માંથી ગમે તે હોઈ શકે અને અહીંયા 2 4 6 જ છે. તો અને આ એસમાં શું આવશે? પહેલો ઘટક 1 થી 6 માંથી કોઈ પણ હોઈ શકે. તો આનો એ ડેશ તમને લાગે છે કે આમ થઈ શકે? 1 3 5 આ બેકી છે એને બદલે એકી કરી નાખો અને બીજો ઘટક તમારો ગમે તે રાખો. રાઈટ? તો એ આ થશે. પણ જો એ ન ખ્યાલ આવે તો મને ચલો હું લખીને જ બતાવી દઉં તમને. એ બરાબર થશે તમારી આગળ 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એવી રીતના આ થશે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 અને આ થશે 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ છે એ. તો એ ડેશ શું થશે? તો જુઓ અહીંયા બધા તમારી આગળ બેકી છે. પ્રથમ ઘટક બેકી છે, પ્રથમ પાસા પર મળતો અંક બેકી છે. તો એ ડેશ એટલે એના સિવાયના. તો પ્રથમ ઉપર શું મળવું જોઈએ? એકી જ મળવું જોઈએ. તો શું થશે? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6
6 1 sorry 5 1 5 2 5 3 5 4 5 5 and 5 6 રાઈટ. તો તમે આ જોઈ શકો આ શું થઈ ગયું 1 3 5 પહેલો ઘટક 1 3 5 અને બીજો ઘટક તમારો કોઈ પણ હોઈ શકે. તો આ થયું A ડેશ રાઈટ. તો એવી રીતના બી નહીં, બીજો પ્રશ્ન શું છે બી નહીં. બી નહીં એટલે બી ડેશ. તો રીતના આ બી હતો તો બીમાં પહેલો ઘટક 1 3 5 અને બીજો ગમે તે હતો તો બી ડેશ શું થશે, અહીંયા પહેલો ઘટક યુગ્મ થઈ જશે એટલે આ મળશે તમને એ મળી જશે. આ બી છે જો એ ડેશ, આ ખરેખર શું છે આ બી છે. તો તમે અહીંયા આનો જવાબ આપી શકો આ બીજાનો બી નહીં એનો મતલબ કે બી ડેશ. તો બી ડેશ એટલે શું, બી ડેશ એટલે બી તો તમારો શું છે બી બરાબર તો એ ડેશ છે, આગળ મેળવું એનો ડેશ, તો એ ડેશનો ડેશ શું થાય એ. તો બી નહીં એટલે થઈ ગયું તમારું એ. હવે એ અથવા બી એની ચર્ચા કરીએ. હવે જ્યારે જ્યારે જરૂર પડશે તેનું ડાયરેક્ટ આનો યુઝ કરીએ. આ દર વખતે આપણે લાંબુ એટલું લખશું નહીં. ત્રીજો એ અથવા બી, પણ એને કહેવાય એ યોગ બી. તો એ એટલે શું છે 2 4 6 ક્રોસ 1 2 3 4 5 6 આ ગણ યોગ. બીજો શું આવશે 1 3 5 ક્રોસ 1 2 3 4 5 6. તો આ શું થશે સી બીજામાં તો આખો 1 2 3 4 5 6 છે બરાબર. તો સી આ એક પરિણામ તમે જોઈ શકો. આ બંનેનો યોગ કરી નાખો એટલે કે આ 1 2 3 4 5 6. આ એમ કહે છે કે પહેલા ઘટક પહેલા પાસા પર યુગ્મ અને આ એમ કહે છે બીજા પાસા પર અયુગ્મ. તો યોગ છે એટલે આ અથવા આ એટલે યુગ્મય ચાલશે અને અયુગ્મય ચાલશે. તો આ બંને એટલે 1 2 3 4 5 6 ક્રોસ અને બીજા પાસા ઉપર તો આ એ ચાલે ને આ એ ચાલે તો એ તો સરખા જ છે 1 2 3 4 5 6 એટલે આ શું મળી ગયો એસ મળી ગયો. તો એ અથવા બી શું થઈ ગયું તમારું એસ. રાઈટ. અને આ એક પરિણામ પણ તમે પરિણામ તરીકે પણ તમે જોઈ શકો છો એક્સ ક્રોસ વાય યોગ પી ક્રોસ ક્યુ. તો આના બરાબર શું થાય, અને આપણા કેસમાં તો જો અહીંયા બંને સરખા છે એટલે હું આને આવી રીતના જોઉં, આ પણ વાય જ છે. તો તમે આના બરાબર આવું કહી શકો કે એક્સ યોગ પી ક્રોસ વાય. આ એક સેટ થિયરી ગણની એક સિમ્પલ એક્સરસાઇઝ છે. આ કોઈ પણ ગણ માટે આ સાબિત કરી શકો. અને મેં આ જ કર્યું, આ બે સરખા છે તો આ બંનેનો આવા ગણનો યોગ એટલે આ બંનેનો યોગ અને આ એમનો. ઓકે. તો આ તો ત્રીજો. એવી રીતના ચોથો શું થશે અને એટલે એ છેદ બી. તો એ છેદ બી શું થશે ચોથો એ છેદ બી. તો આ છેદ થઈ ગયું તો આ શું થઈ ગયું છેદ. તો આમાં શું હશે કે આમાં એવી ક્રમયુક્ત જોડ હશે કે જેમાં પ્રથમ ઘટક યુગ્મ જ હોય ને આમાં અયુગ્મ જ હોય. તો બંનેમાં સામાન્ય શું હોય કાંઈ જ ના મળે. એટલે આ થઈ ગયો તમારો ખાલી ગણ. તો આ થઈ ગયું તમારો ખાલી ગણ. એ પરંતુ સી નહીં. તો એ ઓછા સી કેટલામો થાય છે પાંચમો. એ પરંતુ સી નહીં. તો એ ઓછા સી. તો એ તો છે જ. હવે એમાંથી તમારે સીને બાદ કરવાનો છે માઇનસ. આ છેદને બદલે માઇનસ. સી કયો છે આ આખો 1 1 1 2 2 1 એન્ડ સો ઓન 4 1. તો આ હું તમને એક્સરસાઇઝમાં આપું છું. આને પણ લખશો એટલે 6 13 18 ઘટકો મળશે. એ 18 ઘટકોમાંથી આવા ઘટકો બાદ કરીને આવે ને જે આવે એ લખવાના થાય તમારે. તો એ પરંતુ સી નહીં. આ હોમવર્કમાં બી અથવા સી એટલે બી યોગ સી. બી અથવા સી એટલે શું કરવું પડશે બી યોગ સી. તો આ અને આ એટલે
આને ને આનો તમારે શું કરવો પડશે? યોગગણ લેવો પડશે. બી અને સી એટલે બી છેદ સી, તો આ બી અને સી આ બંનેનો છેદગણ લઈ લો. અને છેદગણ લેવા માટે જો તમને ડાયરેક્ટ ખબર નથી પડતી આના ઉપરથી, તો આને તમે 18 ઘટકોમાં લખી નાખો અને પછી સામાન્ય ઘટકો એ લખો. રાઈટ? એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. તો આ હું તમને શોર્ટમાં કરી દઉં. એક એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. જો તમે દ મોર્ગનનો નિયમ વાપરો તો આ થશે એ યોગ બી યોગ સી હોલ ડેશ. રાઈટ? તો હવે પણ આમાં એ યોગ બી, એ અથવા બી એટલે એ યોગ બી, આ તો એસ છે, આપણે આગળ હમણાં ચર્ચા કરી. તો આ શું થઈ ગયું? એસ યોગ સી ડેશ. એટલે આ એસ તો સાર્વત્રિક ગણ છે આપણો, તો એસ યોગ સી શું થશે? એસ ડેશ. અને એસ ડેશ એટલે શું થાય? ખાલી ગણ. તો આ થશે તમારું ખાલી ગણ. તો આ તમને હોમવર્કમાં આપું છું. આ હોમવર્કમાં કરજો અને આ પણ હોમવર્કમાં કરજો. ઓકે, સો આ તમારો એક્ઝામ્પલ નંબર 6 હતો. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.